ખંભાતની એસબી વકીલ સ્કૂલ સામે વાલીએ ગંભીર આક્ષેપ કર્યા છે। વિદ્યાર્થી મોડો આવતા ઠંડીમાં બહાર બેસાડ્યો। 1 મિનિટ મોડા પડતા બાળકોને ઠંડીમાં બેસાડી રાખવામાં આવ્યા। 4 કલાક સુધી બાળકને ઠંડીમાં બહાર બેસાડી રાખ્યા। વાલીઓએ રજૂઆત કરતા અસભ્ય વર્તન કર્યાનો આક્ષેપ કરાયો છે। આચાર્યએ વાલીઓના ફોન ઝૂંટવી લીધા। ધ કેમ્બે એજ્યુકેશન એસબી વકીલ સ્કૂલ ચલાવે છે અને તેમના પર આક્ષેપ લાગ્યા છે। હાથમાંથી છીનવી લીધું છે। મારો ફોન મેડમે હાથમાંથી છીનવી લીધું છે। છોકરાઓને રેકોર્ડિંગ ઉતારતો તો વિડિયો કરે છે ને તારા છોકરાનું ધ્યાન રાખજે। હું લીગલી લઈશ। મારો ફોન પાછો આપ। વાત કરવા અમે સીધી રીતે વાત કરવા આવ્યા છે। તમે સીધી રીતે વાત નહીં સાંભળી। તમે કઈ રીતે તમે ધક્કાધક્કી કરી પેરેન્ટ્સ જોડે। સાંભળો, તમે આ ધક્કાધક્કી આ પ્રિન્સિપલ આવું કરે બાળકો પર શું ઇફેક્ટ પડશે? પ્રિન્સિપલ આવું કરે તો બાળકો પર શું ઇફેક્ટ પડે? જો તમે શું કર્યા? અમારો ફોન આપી દે તો મેડમ ફોન આપી દો। આ જો બાળકને એસબી વકીલમાં સવારે 1 જ મિનિટ મોડો આવ્યો છોકરો ને આને બહાર તાપમાં બેસાડી રાખ્યો છે। આ સવારે 7 વાગ્યાથી 7:30થી લઈને અત્યારે 12 વાગવા આવ્યા। આ છોકરાને આટલા નાના બાળકને બહાર બેસાડી રાખ્યો છે। આ એસબી વકીલમાં પનિશમેન્ટ આપ્યું હોય તો બધા માટે સરખી હોવી જોઈએ। આ એક છોકરા માટે કેમ? આ બાળક જો કેટલો નાનો છે, આનું મોઢું જો કેટલું થઈ ગયો તાપમાં બેસીને। મારી છોકરી એસબી વકીલ ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે। આજે સવારે હું સ્કૂલે મૂકવા આવ્યો। ગ્રાઉન્ડમાં ખાલી 3 મિનિટ લેટ થઈ ગઈ છોકરી મારી। તો ગ્રાઉન્ડમાં પ્રેયર એસેમ્બલી થતી હતી ત્યારે હું છોડીને મૂકીને ઘરે ગયો। ઘરે ગયા પછી મને ખબર પડી કે મારી છોકરીને બહાર ગ્રાઉન્ડમાં આટલી ઠંડીમાં બેસાડવામાં રાખી છે ને ઉપરથી આ સ્કૂલે એવી જબરજસ્તી એમના સ્વેટર પહેરાવે છે કે જે ઊંચા ભાવે વેચે છે અને તદ્દન પાતળું સ્વેટર જેથી ઠંડી રોકી શકતું નથી। અને આપણી સાથે ધ કેમ્બે એજ્યુકેશન શૈક્ષણિક સંકુલના પ્રમુખ કૃષ્ણાભાઈ પટેલ જોડાયેલા છે। સ્વાગત છે આપનું। વિદ્યાર્થી 1 મિનિટ મોડો આવે, આવી ઠંડીમાં તમે બહાર બેસાડી રાખો છો। તમે કહેશો કે આ શિસ્ત છે, પરંતુ જ્યારે વાલીઓ રજૂઆત કરવા આવે તો એ વાલીઓની રજૂઆત તો સાંભળવી જોઈએ ને? હેલો જી જી કૃષ્ણાભાઈ, આ આખો જે મામલો સામે આવ્યો છે, વિવાદ ઉભો થયો છે, વિડીયો દેખાઈ રહ્યું છે કે જેમાં પ્રિન્સિપાલ, આચાર્ય અને વાલીઓની વચ્ચે બોલાચાલી થઈ રહી છે। વાલી કહી રહ્યા છે કે બાળક 1 જ મિનિટ મોડું પડ્યું હતું, અમે રજૂઆત કરવા માટે ગયા તો જે આચાર્ય છે એમણે અમારી સાથે અસભ્ય વર્તન કર્યું, અમારા મોબાઈલ ઝૂંટવી લીધા। શું આ યોગ્ય છે? હેલો જી હેલો હા હા, આપનો અવાજ આવે છે। એટલે હું તો અત્યારે બોમ્બે છું હા, અને મેં ત્યાં તપાસ કરી કે આ વારે ઘડીએ આ વિદ્યાર્થીઓ રોજ લેટ આવે છે, રોજ। અચ્છા, સમજો। અને કોઈક દિવસ આ લેટ આવ્યા, પણ એક ગ્રુપ છે એ લોકો જાણી જોઈને સ્કૂલને સંસ્થાને પરેશાન કરતા એવું ફીલ થાય છે પ્રિન્સિપલોને ને શિક્ષકોને। એટલે એમને એવું ડિક્લેર કર્યું કે કોઈ બી લેટ આવશે તો અમે એન્ટ્રી નહીં કરીએ, બહાર ઉભા રાખીશું ને વાલીઓને બોલાવીશું। એટલે એમને બહાર ઉભા રાખ્યા અને વાલીઓને બોલાયા, પણ વાલીઓનો મૂડ લડવાનો કાં તો એની પાછળ કોઈ બેકગ્રાઉન્ડ બહુ હેવી હશે, એવું કઈ હશે। અચ્છા, તમને એવું લાગે છે? હા, 100% છે। અને હું તો અત્યારે બોમ્બે છું, પણ મેં ત્યાં તપાસ કરી તો આવું કઈ છે નહીં। જે 4 કલાક સુધી બાળકને ઠંડીમાં બહાર બેસાડી રાખ્યા, વાલીઓ કહી રહ્યા છે। મોડું આવે તો 4 કલાક બેસાડી રાખ્યા ના, જ્યાં સુધી વાલી ના આવે, વાલી 4 કલાકે આવે, વાલી જોડે એ તો પણ એ મોડા આવે તો બાળકોને 4 કલાક તમે બહાર બેસાડો તો એનું ભણતર ન બગડે? ના, વાલીએ કહ્યું 4 કલાક છે। હા, એમને કેવું જોઈએ આખો દિવસ 24 કલાક કેવું જોઈએ, એ કે થોડી માની લેવાય। એટલા માટે જ મેં પૂછ્યું કે સાચું છે કે શું 4 કલાક બેસાડી રાખ્યા હતા? તદ્દન ખોટી વાત, કારણ કે જે પ્રિન્સિપલો ને શિક્ષકો છે બધા તો વાલી છે, પોતે બી વાલી છે ને। ના થાય તો સંસ્થા કેવી રીતે ચાલે? અચ્છા, તો પણ મોબાઈલ કેમ ઝૂંટવી લીધા વાલીને? એ તો હક નથી ને આચાર્ય પાસે કે વાલીના મોબાઈલ ઝૂંટવી લે? વિડીયો ઉતારવાનો હક નથી ભાઈ, કઈ સ્કૂલની અંદર વિડીયો ઉતારીને વાયરલ। અચ્છા, વિડીયો ન ઉતારાય એવો કયો નિયમ છે કે વિડીયો ન ઉતારાય? એમને કહ્યું કે તમે કમ્પ્લેન કરો, એવું બોલ્યા છે પોલીસમાં જાઓ તમે, કારણ કે વિડીયો અલગ રીતે ઉતારે છે। એટલે કેવી રીતે અલગ રીતે ઉતારતા હતા વિડીયો? એ મને ખબર નથી, હું તો બોમ્બે છું, પણ તમે ત્યાં જઈને ઇન્ટરવ્યુ લઈ શકો છો। પણ સંસ્થાની અગર શિસ્ત ના આવે તો સંસ્થા, આ તો એજ્યુકેશન સોસાયટી છે, એજ્યુકેશનની સંસ્થા છે।
અગર એમાં જો બાળકો શિસ્ત ના હોય, વાલીઓ શિસ્તથી કામ ના કરે તો ભણાવે કેવી રીતે? અચ્છા, પણ નિયમ પ્રમાણે આવી રીતે બાળકોને આટલા કલાક બહાર બેસાડી રાખવું એ યોગ્ય છે શું કૃષ્ણાભાઈ? ના ના, ખોટી વાત છે. અચ્છા, શું ખોટી વાત છે? તો મને શી ખબર એ 4 તો કલાક તમે કેમ કહી રહ્યા છો કે ખોટી વાત છે જો ખબર નથી તો? હા, પણ 4 કલાક, મારી વાત સાંભળો, 4 કલાક બેસાડી નથી રાખ્યા એ મને ખબર છે. ત્યાં સુધી વાલી આવ્યા પછી જોડે ડિસ્કસ કરો. અચ્છા, તો તમારું કેવું છે કે વાલીઓ એ શાળાને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે? એક જજ હતા. એની પાછળ શું છે એની તપાસ થશે, કરીશું. અચ્છા, તમે કોઈ તપાસ કરાવશો આ મુદ્દે કે સત્ય શું છે? એક જ સમુદાય આ મુદ્દે તમે કોઈ તપાસ કરાવશો ખરા કે સત્ય શું છે? હા 100% કરીશ. અચ્છા, ઠીક છે. તો આ હતા, આભાર આપનો, શૈક્ષણિક સંકુલ કેમ્બે એજ્યુકેશનના પ્રમુખ. તેઓ કહી રહ્યા છે કે વાલીઓની વાતને ન માની લેવાય. તેઓ કહી રહ્યા છે કે 4 કલાક બેસાડી રાખ્યા હતા, પરંતુ એમાં કોઈ સત્ય નથી અને વાલી કોઈક અલગ ઈરાદા સાથે વિડીયો બનાવી રહ્યા હતા, એટલા માટે એમના ફોન ઝૂંટવી લેવામાં આવ્યા છે. શિસ્ત જરૂરી છે શાળામાં. દરરોજ વિદ્યાર્થીઓ જ્યારે મોડા આવે ત્યારે આ પ્રકારના પગલાં લેવા અનિવાર્ય બની જાય છે.